તમે એક ભજન સાંભળ્યું હોય, પ્રાચીન બહુ ભજન છે, જેસલ, બહુ સરસ વાણી છે. એ જ સરવણ કો દારી લીધી, એ હાથ જાડે જાય, સરવણ કો દારી લીધી હાથ રે. એવો જાડેજો એ હાલો રે ખેતર ખેડવાજી. ખેતર જાય કોદાળી લઈને જાય, આખો દિન ખડબડ બધું કાઢવાનું. પણ અહીંયા તો કવિ એમ લખે છે, સરવણ કોદાળી લીધી હાથ જાડે જાય. એટલે સાંભળવું. મારે ને તમારે પહેલું સાધન અપનાવવું જ પડશે. સદગુરુ પાસે બેસી અને મારે અને તમારે સત્સંગ સાંભળવું જ પડશે. શ્રવણ કોદારી છે. ગીતાજી તમે વાંચતા હશો, એમાં 13મા અધ્યાયનું નામ છે ક્ષેત્રજ્ઞ યોગ. ક્ષેત્ર એટલે ખેતર, અને ક્ષેત્રજ્ઞ એટલે આની અંદર જે રહેલો છે એને જાણનારો. એ ક્ષેત્રજ્ઞ એટલે જ્ઞાન, આત્મા, આ શરીર. એની અંદર જ પરમેશ્વર બિરાજેલા છે. આત્મધન કહો, ખજાનો કહો, બ્રહ્મ કહો, શક્તિ કહો, ભીતરમાં જ છે. અને સાંભળવાથી પણ પ્રાપ્તિ થાય. ભગવાન કૃષ્ણ કહે છે ને, અર્જુન, કોઈ આને આશ્ચર્ય જેવો કહે છે, કોઈ આશ્ચર્ય જેવો સાંભળે છે, કોઈ સાંભળીને સમજતો નથી, કોઈ ધ્યાનથી મેળવે છે, કોઈ જ્ઞાનથી મેળવે છે, ભક્તિથી મળે છે. તો સાંભળવું એક સાધના છે સાહેબ. પછી એમાં આપણી બુદ્ધિ નિર્ણય કરે કે હા, આમાં ઘાસ જે છે ને ઉગી ગયું છે, હવે ઈ કાઢી નાખવું પડશે મારે. એટલે જેમ એક ખેડૂત ખેતરમાં કોદાળીથી છોડવાની આજુબાજુ ઘાસ ખોદી ખોદીને કાઢીને નાખી દે છે, એવી રીતે મારે અને તમારે હવે ઈશ્વરીય આનંદ સિવાય જે ઘાસ છે, નિંદા, ક્રોધ, ઈર્ષા, નફરત, ધૃણા, કપટ કરવું, કોઈને છેતરવા, વિશ્વાસઘાત દેવો, અનીતિ કરવી, અન્યાય કરવો, આ ઘાસ છે. એ સીધો હિસાબ છે ને કે એક બાજુ આપણે ભક્તિ એટલી કરતા જઈ અને એક બાજુ આય કરતા જઈ, બંને ચાલુ રાખીએ તો શું ફળ મળે? એક બાજુ દવાઈ ખાઈએ અને ખટાશે ખાઈએ, બોલો રોગ મટે? આ ઘણાનો આ પ્રશ્ન છે. આટલી કથાઓ થાય, આટલા કથાકારો, આટલા સત્સંગ કરે, આટલા માણસો સાંભળે, કોઈ સુધરતું નથી. કોઈની ચિંતા ન કરવી, આપણી કરાય. ઘણા શું કે જગત સુધરશે નહીં, પણ જગતની તું શું કામ ચિંતા કરે? તું તારી કરે ને બસ. તો ઘાસ કાઢી નાખવું પડશે. એવી જગ્યાએ બેસાય નહીં, ફોગટ સંભળાય નહીં, ફોગટ જોવાય નહીં, ફોગટ બોલાય નહીં, ફોગટ વિચારાય નહીં. એને આપણે ઘાસ કહીએ. કોઈ શત્રુઓ કીધા, કોઈને રોગ કીધા, મૂળ વાત એક જ આવીને ઉભી રહેશે. આ બધું કાઢવું પડશે. અને એક વાત અમુક નથી કહેતા, ફલાણા ભાઈ ભક્તિ આખી જિંદગી કરી પણ કે પાકી નહીં, કારણ કે બે ચાલુ રાખ્યું હતું. તો સદગુરુ પાસે જે બેસતા હોય, સદગુરુને સાંભળતા હોય, કથા સાંભળતા હોય,
અને આપણે આ ચાલુ રાખીએ તો શું આપણા ગુરુ રાજી થાય? નહીં. તો શ્રવણ કોદારી લીધી હાથ જાડે જાય, શ્રવણ કોદારી લીધી હાથ. એવો જાડે જો હાલો ખેતર ખેડવા, એટલે આ શરીર આ ખેતર ખેડવા ગયો, અને ખેડ્યું હોય એને એ તો આપ જાણો છો જેસલની કથા, એને વાવ્યું શું ને મેળવું શું? કવિ આગળ ભજનમાં એમ લખે કે કોઈ વાવે ઘઉં જાર, કોઈ વાવે ઘઉં ને જાર, એવો જાડે જો વાવે નદીનો રેતડો રેજે. પછી સૌ લણે જુવાર ને ઘઉં, જાડે સૌ લણે જુવાર ને ઘઉં, એવો જાડે જો લણે હાચા મોતીડા રેજે. એટલે ખેતરમાં બધા જાર બાજરો આવે, આને કે છે કે રેતી વાવી હતી, રેતીની કણો. એટલે ઓલું ભૂલી જવાનું ખેતર ને ઈ ઘઉં ને ઈ જુવાર. ખાવા પીવાની માં માણસે પોતાની જિંદગી ગુમાવી. એમ પ્રત્યેક ઇન્દ્રિયોથી એને વિષયોના સ્વાદ લીધા, વિષયો વિકારો સિવાય બીજું કાંઈ ન કર્યું. ઈ ઘઉં ને જુવાર, અને આને ભક્તિના બીજ વાવ્યા. તો એને મળ્યું શું? સાચા મોતી મળ્યા, સાચા મોતી. ઓલા ખેતરમાં તો ઈ જે વાવો ઈ થાય. કેવો વ્યક્તિ હતો! તોરલની પાસે બેસીને સત્સંગ સાંભળ્યા, અને મનુષ્ય દેહની કિંમત સમજાઈ ગઈ. સાહેબ, સતત સત્સંગ સાંભળવાથી એની અંદરથી બધા જ દુર્ગુણો નીકળી ગયા, અને એ વ્યક્તિએ સાચું મોતી મેળવી લીધું, મતલબ જ્ઞાન. આત્માનો સાક્ષાત્કાર કરી લીધો. ભીતરમાં જ આ શક્તિ પડેલી છે, અને એ શક્તિના માધ્યમથી, એના પ્રકાશથી મેં બહુ ખોટું કર્યું સમજાઈ ગયું, અને જ્ઞાન મળી ગયું, પીર થઈ ગયો. એ જ હાચા મોતી. આપણી ભજનવાણીમાં એને મોતીએ કીધું છે. જોતા રે જોતા મને જડ્યા હાચા મોતી. જ્ઞાન ઈ મોતી છે. તો